હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શરીરને તાજગી અને ઠંડક આપે તેવું વરિયાળીનું શરબત બનાવીશું અને તેના માટે આપણે પ્રીમિક્સ પાવડર બનાવીશું, જેનાથી તમારું શરબત એકદમ ફટાફટ બની જશે। તેના માટે મેં અહીં 1 વાટકી ઝીણી વરિયાળી આવે એ લીધી છે અને તેની સામે 4 વાટકી જેટલી ખાંડ લીધી છે। તો તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ લઈને 1 વાટકી જો વરિયાળી લેતા હોય તો તેની સામે 4 વાટકી ખાંડ લેવાની છે। તેની સાથે જ મેં અહીં 3 ઇલાયચી લીધી છે, જેનાથી શરબતની ફ્લેવર એકદમ સરસ આવશે અને સાથે થોડા મરીના દાણા લીધા છે। તો સૌથી પહેલાં આપણે વરિયાળીને થોડી ગરમ કરી લઈશું। તો અહીં 1 વાટકી વરિયાળી લીધી છે અને તેને આપણે 1 મિનિટ જેવું એકદમ સ્લો ફ્લેમ પર ગરમ કરવાની છે, જેથી વરિયાળીમાં જો કોઈ ભેજનું પ્રમાણ હોય તો એ ઉડી જાય અને વરિયાળીનો પાવડર એકદમ વ્યવસ્થિત રીતે થાય। અને એ પછી વરિયાળીને થોડી ઠંડી કરી લઈશું અને હવે આપણે વરિયાળીને મિક્સર જારમાં લઈ લઈશું અને તેની સાથે મેં અહીં મરી લીધા છે। તો મરી ઓપ્શનલ છે, તમને ના ગમે તો અવોઇડ કરી શકો છો। સાથે હું અહીં 3 નંગ ઇલાયચી લઈ રહી છું। તો મરી અને ઇલાયચીથી શરબતનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે બધી જ વસ્તુને આપણે પીસી લેવાના છીએ। તો વરિયાળીને આ રીતે પહેલાં પીસવાથી તેનો પાવડર એકદમ સરસ બને છે। તો જોઈ શકાય છે વરિયાળી સરસ પીસાઈ ગઈ છે। હવે આપણે તેની સાથે 4 વાટકી જેટલી ખાંડ લઈએ છીએ। તો અત્યારે હું ખાંડ લઉં છું, તમે ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો છો અને આ બધી વસ્તુને પણ આપણે ફરીવાર એકદમ વ્યવસ્થિત રીતે પીસી લેવાનું છે। તો અત્યારે જોઈ શકાય છે કે વરિયાળી અને ખાંડનો એકદમ સરસ પાવડર બની ગયો છે અને ધ્યાન રાખવાનું કે એકદમ બારીક પીસાય। હવે બધી જ વસ્તુને આપણે એક ચાળણીની મદદથી ચાળી લેવાના છીએ, જેથી જો કોઈ વરિયાળીનો મોટો ભાગ હોય તો એ દૂર થઈ જાય। તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે પ્રીમિક્સ બનાવીને રાખો તો ઉનાળાની ગરમીમાં તમે માત્ર 30 સેકન્ડમાં વરિયાળીનું શરબત બનાવી શકો છો। અત્યારે જો આ ચાળેલો જે વધેલો ભાગ છે તેને તમે ફરીવાર મિક્સચરમાં લઈને ક્રશ કરીને યુઝ કરી શકો છો। તો આવી જ રીતે આપણે બધો જ પાવડર વ્યવસ્થિત ચાળી લેવાનો છે અને એકવાર બધું સરસ ચડાઈ જાય એ પછી તૈયાર થયેલા પાવડરને આપણે અડધી કલાક જેવો આ રીતે ખુલ્લો રાખીશું। જોઈ શકાય છે કે પાવડર સરસ તૈયાર થયો છે અને પાવડર સરસ ઠંડો થઈ જાય એ પછી આપણે તેને કોઈપણ એક એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકીએ છીએ। તો અત્યારે મેં કાચની બરણી લીધી છે, તેમાં પાવડર લઈને તમે એરટાઇટ કરીને બહાર 1 મહિના સુધી સાચવી શકો છો। બહાર જો વધારે સમય સાચવશો તો વરિયાળીનો કલર થોડો ઝાંખો થઈ જશે અને ફ્રીઝમાં તમે તેને 5 થી 6 મહિના સુધી સાચવી શકો છો। તો તૈયાર છે આપણા વરિયાળી શરબત માટેનો પ્રીમિક્સ પાવડર। તેને જો તમે ઉનાળા દરમિયાન બનાવીને રાખી દેશો તો આખા ઉનાળામાં તમે વરિયાળી શરબતની મજા માણી શકો છો। તો હવે આપણે તૈયાર કરેલા પ્રીમિક્સ પાવડરમાંથી વરિયાળીનું શરબત બનાવી લઈશું। તો તેના માટે હું અહીં 2 મોટી ચમચી જેટલો તૈયાર કરેલો પાવડર લઈ રહી છું અને તેમાં આપણે થોડા ટુકડા બરફના નાખીશું અને થોડું પાણી નાખીશું। તો અત્યારે હું 1 નાના ગ્લાસ જેટલું પાણી લઈ રહી છું અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી દઈશું। તો આ પ્રીમિક્સ પાવડરથી વરિયાળીનું શરબત માત્ર 30 સેકન્ડમાં બનીને તૈયાર થાય છે અને એકદમ ટેસ્ટી અને રિફ્રેશિંગ શરબત બને છે। અને તૈયાર કરેલા આ પાવડરમાંથી આપણે દૂધમાંથી પણ વરિયાળીનું શરબત બનાવી શકીએ છીએ। તો તેના માટે 2 ચમચી તૈયાર કરેલો પાવડર સાથે થોડો બરફ અને 1 નાના ગ્લાસ જેટલું આપણે દૂધ એડ કરીને મિક્સ કરી લઈશું। તો આ શરબત પણ બહુ જ ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રીમિક્સની રેસીપી અને શરબતની રેસીપી કેવી લાગી। સાથે વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।